તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ. ઓ ભાઈ ક્યાં આવેલો છે ઓલો ઉપર? ફાઇનલી ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બેટ દ્વારકા અને કંઈક આવો ખૂબસૂરત અમારો રૂમ છે. આપણે ગૌતમભાઈ જવાનું નામ નથી લેતા, એને ક્યારનો કહું છું જમવાનો ટાઈમ થઈ ગયો છે, હાલો આપણે જઈએ. જો આ બંદો તો ડેઈલી બ્લેન્કેટ બગાડવાનું કામ કરે. ગાઈસ આજ આપણી પાસે આવી ગઈ છે ચાર્લી હિતેશભાઈની. ઓકે મળી ગયું. એન્ટ્રી ગેટ એવું મસ્ત છે ને. સાઈન લઈ લે, સાઈન હારી લાગે તારા ઉપર એમ. પ્રાઇવેટ ટોપનો બીચ છે ભાઈ, આપણે અહીંથી નતો, આપણે આવ્યા ત્યાંથી ચાલો. ચલો ગાઈસ તો હમ લોગ વાપસ નિકલ ચુકે હોટલ. તો ગુડ મોર્નિંગ, હેલો એવરીવન, હું છું ગૌતમ પટેલ. સ્વાગત કરું છું તમારું અમારું યુટ્યુબ ચેનલ 007 રાઇડરમાં. તો પહેલાં બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ફાઇનલી આપણે આજનો ચોથો દિવસ છે આપણી રાઇડનો અને આજ અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા, શિવરાજપુર બીચ અને આપણે મકરધ્વજ અને હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં. તો બ્લોગ પૂરેપૂરો જોજો અને જો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી અત્યારે પેકિંગ ચાલે છે કેમ કે આ હોટલમાંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને ટાઈમ થઈ ગયો છે 9:50 થઈ છે. તો ફાઇનલી ચેકઆઉટ કરવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે આપણો, કેમ કે કાલે આવીને ડાયરેક્ટ સૂઈ જ ગયા હતા. તો બ્લોગ કાંઈ એડિટ આપણે કંઈ થયા નથી અને મોબાઈલમાં થોડોક પ્રોબ્લેમ હોવાના કારણે, કેમ કે જગ્યાઓ બહુ જ ઓછી છે તો કાંઈ એડિટિંગ થતું નથી. તો એની માટે આપણે કંઈક કરવો જોઈએ રસ્તો. તો એવો વિચાર છે કે કાલે એકાદો બ્લોગ નાખી જ દઈશ, પણ હવે જોઈએ છે કેમ શું થાય છે. તો કાંઈ નહીં, ચાલો જઈએ અને બાઇક ઉપર તમને પાછા મળીએ. બાકી હવે હેલ્મેટ ઉપર ગોપ્રો સેટ કરવાનો છે. અમે પૂરેપૂરા તૈયાર થઈ ગયા છીએ. શૂઝ પહેરવાના છે, પેડ પહેરવાના છે, મને બેગ લાદીને ભાગ્યું છું. ભાઈ જો આ બંદો તો ડેઈલી બ્લેન્કેટ જ બગાડવાનું કામ કરે. એને મારું હેલ્મેટ નથી દેખાતું, મારું વાઇઝર તને ભાઈ ખરાબ નથી દેખાતું. તો મારા વાઇઝર ઉપર ભાઈ માટી એટલી જોટી, એને બીજાના જ બ્લેન્કેટે સાફ કરશે. હાલો આને કરો હાલ. ઓ મારું એક વાઇઝર તો હજી બહાર પડ્યું છે અહીંયા, મેં એ ક્યારે કહ્યું ચાલે અને સાફ કરી દે. ફાઇનલી ગાઈસ આજ આપણી પાસે આવી ગઈ છે ચાર્લી હિતેશભાઈની. થોડા કુદી હાંકવી કાલ બહુ ઘે હિતેશભાઈ કર્યું છે ને આજ મારો વારો. હિતેશભાઈ પહેલાં તો જોવું જોઈએ કે કઈ રીતનું એંગલ છે. ફાઇનલી આપણે હોટલથી નીકળી છે અત્યારે. ચેકઆઉટ કરી લીધું છે અને હવે ડાયરેક્ટ ચેક ઇન કરવાનું છે. જ્યાં જવાનું છે અહીંથી 9 કે 10 કિલોમીટર જ દૂર છે. હવે પહેલાં તો પેટ્રોલ નથી તો પેટ્રોલ નાખવી લઈ. ઓહો ભાઈ પાવર તો છે ભાઈ આ બાઇકમાં. ઓહો બાકી આ બાઇકમાં રિએક્શન તો બહુ જોરદાર મળે જ છે, એ તો આપણને પહેલાંથી ખબર છે. ભાઈ સાહેબ બે વાડીનો રસ્તો બતાવતા હતા ને એક અહીંથી થોડુંક આમ લોંગ પડે છે, લાંબુ. હિતેશભાઈ કહે કે અહીંથી શોર્ટકટ પડે. મેં કહું શોર્ટકટ કદાચ બાઇકમાં પંચર પડશે ને તો હેરાન થઈ જાઉં. શેનું લોકેશન ત્યાં નાખ્યું છે? હે શેનું લોકેશન નાખ્યું છે? હા કંઈ ખબર નહીં કયો રસ્તો છે. એ અહીંથી 130 મીટર બતાવે છે. તો અમે હવે મેપને આધારે હાલ્યા જઈએ છીએ. હવે છે કે નહીં એ તો નથી ખબર અમને. 130 મીટર બતાવતો જોતા હોય મેં જરાક અંદર છે કે નહીં.
ઓકે, જોતા તો એવું લાગે છે એવું. અમે કહો અહીંયા કંઈક દરગાહ જેવું હતું, મેં કીધું આ થોડું હોય. ઓકે, મળી ગયું. એન્ટ્રી ગેટ એવો મસ્ત છે ને કે હા. હિતેશભાઈ તો ગામના છોકરા રમાડે. હા તો ને એની પાસે ખાઈ જાય. આગો ભાઈ ખાઈ જાય. આગો ભાઈ ખાઈ જાય છે, બટકું ભરશે. બટકું ભરી લે. આગો રે. નામ શું છે તારું? હરખું બોલ નામ. બટકું ભરી પેલા ભાઈ રોવા મળતી. હા, બટકું ભરે આવતા નહીં. હો, ફાઇનલી આપણને આપણો ડોમ મળી ગયો છે. ડોમ કયો કે ટેન્ટ કયો, બાકી ટેન્ટની અંદર જોઈ દો ભાઈ સાહેબ. અહીંયા થોડીક કહેવાય ને કે ગુજરાતી વસ્તુ કરેલી છે. તો ભાઈ કાચ લગાવેલા છે, કલર પૂરેલો છે. હવે કંઈક આવું જ અમે ગોતતા હતા કે આપણને કંઈક જૂનું વસ્તુ જોવા મળે. તો ચારે બાજુ આ આકૃતિ, આ આપણો આજનો બેડ છે. તો ફાઇનલી ગાઈસ મને ખૂબ જ પસંદ આવ્યો છે. તો આપણે થોડોક રિવ્યૂ હિતેશભાઈનો લઈ લઈએ કે એમને કેવું લાગ્યું કેવું ના લાગ્યું. હિતેશભાઈ સ્પેશિયલી કયો લાઈફમાં પહેલી વાર આવું વસ્તુ જોવા મળી છે કે આવી ખબર નથી કે કાલ ના આવ્યા હોય તમે લોકો, કેમ કે અહીંથી દ્વારકા બહુ દૂર નથી. અહીંથી મિનિમમ દ્વારકા 11 કે 12 કિલોમીટર થાય છે. તો 5-6 એટલું જશે? ના યાર, આ 2 કિલોમીટર આપણે ત્યાંથી આવ્યો પેટ્રોલ પુરાવીને. એવું છે 5-6 કિલોમીટર જેવું થાય છે. તો બેસ્ટ જગ્યા છે અહીંયા રોકાવા માટેની. અને બહારનું તમે વ્યૂ જુઓ. ફાઇનલી ગાઈસ પહેલાં તો આપણે માઉન્ટ સેટ કરવું જોઈએ, તો પહેલાં માઉન્ટ સેટ કરી લઈ. તો હવે અમે લોકો જઈએ છીએ શિવરાજપુર બીચ, કેમ કે બપોરે જમવાનું તો આઈને આપણે કહી દીધું છે. હવે એને હાથ આપણે ગુજરાતી કહેવાય છે ને, ઓળો ને એવું ખાવાનું છે. પહેલાં શિવરાજપુર બીચ જવું હોય તો મેન રોડ ઉપર જવું હતું ને પાછું. ઓકે બ્રધર. તમારી ઉપર સાઈન શોભે છે. સાઈન લઈ લે, સાઈન સારી લાગે તારા ઉપર એમ. એવું કરો કાંઈક. તો ફાઇનલી મેન રોડ ઉપર આપણે આવી ગયા. અને અહીંથી 3 જ કિલોમીટર છે શિવરાજપુર. પહેલાં જવાનું હતું આપણે બેટ દ્વારકા, પણ જમવાનો ટાઈમ થઈ જવાના હિસાબે ત્યાં થોડુંક લેટ થઈ જાય. તો તે મને કીધું કે પહેલાં અહીંયા શિવરાજપુર બીચ તમે જઈ આવો અને કેપ્ચર કરતા હો, પછી કે તમે લોકો અહીંથી જાઓ તો વાંધો નહીં આવે કે. પણ કે બેટ દ્વારકા તો તમારા ટાઈમ વયો જશે. તો બેટ દ્વારકા આપણે બપોર પછી જવાનો વિચાર છે. તો અત્યારે પહેલાં શિવરાજપુર બીચ વહી જાય. ઓ ભાઈ બંધ તો કરો એમને કઈ સાહેબ ને કઈ. સાહેબ તો તડકાની વાત કરું તો ભાઈ કાળું ટી શર્ટ પહેરાઈ ગયું છે. અને તડકો બહુ જ લાગે. અને સ્પેશિયલી અહીંયા આવ્યા છે બધાથી દૂર ફોટો પાડવા. જોઈ શકો અહીંથી નજારો દરિયાનો એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન પાણી છે. નીચેના પથ્થરને બધું દેખાય છે. તો હિતેશભાઈને સ્નાન કરવાની ઈચ્છા છે. સ્નાન આપણે કાલે મોર્નિંગમાં તો કાં તો સનસેટમાં કરશું. બાકી અત્યારે પાછળ પબ્લિક જોઈ શકો તો બહુ જ પબ્લિક છે. અને જે રિસોર્ટમાં આપણે વાત કરતા હતા એ રિસોર્ટ સામેનું છે. ત્યાં આપણે કોલ કર્યો હતો પણ સેટિંગ નહોતું આવ્યું કે એ લોકોનું રિનોવેશન કંઈક કામ ચાલુ છે. અત્યારે આપણે ગૌતમભાઈ જવાનું નામ નથી લેતા. એને ક્યારનો કહું છું જમવાનો ટાઈમ થઈ ગયો છે, હાલો આપણે જઈએ હોટલ રૂમ થઈ જાય. તો હાલો હોટલ રૂમમાં નીકળીએ.
એન્ડ ખાઈને પછી આપણે નીકળીએ બેટ દ્વારકા. ये नेटवर्क नहीं भाई. चलो गाइस तो हम लोग वापस निकल चुके हैं होटल की तरफ. हाँ અહીંયા માતાજીનું મંદિર છે. કયા માતાજી છે તો એટલે શૂઝ પહેર્યા છે એટલે કાંઈ જવાનું નથી. બાકી અહીંયા મંદિર છે, માતાજીના હાથમાં ત્રિશુલ છે. તો ફાઇનલી અમે લોકો શિવરાજપુર બીચથી નીકળવી છીએ અને બહુ ઝાઝું નથી બતાવ્યું. એનું મેન કારણ છે કે તડકો લાગવાના હિસાબેથી નહોતી મજા આવતી થોડીક શૂટમાં ને એમાં. તો છાય એક જગ્યાએ બેઠા રહેતા દઈ. તો હવે એવો વિચાર છે કાલ મોર્નિંગમાં આવશું ને ત્યારે થોડું ઘણું એક્સપ્લોર કરશું અને થોડી ઘણી એક્ટિવિટીઝ કરશું. તો તમને કાલના વ્લોગમાં જોવા મળી જાય. અને ત્યાં બેઠા હતા તો 2 કે 3 છોકરા આવ્યા હતા મળવા. એ લોકો સ્પેશિયલી એમ કહેતા હતા કે અમે તમારો વ્લોગ જોયા છે એમ, પણ તમે કે વીલી મારો છો. એટલે એ લોકો પણ અંધારામાં તીર મારતા હોય ને એવું લાગ્યું મને. કેમ કે આપણે ક્યારેય વીલીની નેની ટ્રાય મારી નથી. મેં કીધું એ તો મેં કહું બીજા હશે કોઈ. એમ આપણે ક્યારેય એવી ટ્રાય કરતા નથી વીલીઓ મારવાની ખોટી. જેનાથી બોડીને કે બાઇકને ડેમેજ થાય ને એવું કામ આપણે નથી કરવાનું હતું. સ્ટન્ટ નહીં ખોટા. પછી ખોટા યુટ્યુબ ઓલા ન્યૂઝમાં આવે કે 2 નબીરાઓ સ્ટન્ટ મારતા પકડાણા ને એ આપણે કરવાનું નથી. આપણે ગૌતમભાઈ જમવાની તૈયારી કરે છે. વાસણ માટીના વાસણ છે ને બધા? માટીના બધા. ઓલ માટીના વાસણ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બેટ દ્વારકા. અને કંઈક આવો ખૂબસૂરત અમારો રૂમ છે. તો કંઈક આવો ખૂબસૂરત રૂમ છે અમારો. તો હિતાભાઈનો કોલ આવે છે. આવું છું ભાઈ, આવું છું. જમવાનું હમણાં તમે જેમ જોયું એમ શું વાત કરું તમને જમવાની. બાકી આપણે શૂઝ ક્યાં ગયા? અહીંયા પડ્યા છે. વાવ, 3 આની બહાર ટેન્ટ છે. તો એમાંથી એક આપણને મળી ગયો છે. ખાસ કરીને કાલ જ બુક કરાવી દીધો હતો આપણે રાતે હોટલે હતા ત્યાં જ. વાહ, અંદરનો વ્યૂ જો અત્યારે. વાવ, આજ આપણે શાનદાર જગ્યાએ રહેવાના છે એવી ફિલિંગ આવે છે. તો ચાલો અત્યારે જઈએ બેટ દ્વારકા. પહેલાં પાછા આપણે આપણી બાઇક ઉપર આવી ગયા છીએ અને હવે અહીંથી જઈ રહ્યા છીએ અમે બેટ દ્વારકા. તો સમથિંગ બેટ દ્વારકા અહીંથી 20-25 કિલોમીટર જેવું દૂર છે. તો પહેલાં ત્યાં જઈ આવી અને શિવરાજપુર બીચ આઈ થિંક સનસેટમાં જાઉં અને કાં તો કાલ મોર્નિંગ સનરાઈઝમાં જાઉં. હવે જોવી છીએ. બાકી જે જગ્યાએ અમે અત્યારે હાલમાં રોકાણા છે તે જગ્યા તમને કહું તો બેસ્ટ. બહુ વિશાળ કંપની છે ભાઈ ટાટાની લીડરશીપ એન્ડ પ્રાઇવેટ બસ, પ્રાઇવેટ વાહન, સરકારી પણ હાલે છે બસ. બાકી ઘોડા ગાડી લઈને આવો તોય અમને કાંઈ વાંધો નથી, પણ આવો ખરો કાંઈક નવું જોવો. અમે કેમ આવ્યા દિવાળીએ રજા પડીને. ક્યાં દેખાય? આખા મંડળમાં તમારું સ્વાગત છે. અને એને દૂર સુદર્શન બ્રિજ દેખાય છે. તો અહીંયા કંઈક રોડનું કામકાજ ચાલી રહ્યું છે બહુ. તો સિંગલ લાઈન ચાલુ છે, એક લાઈન બંધ છે. Yeah bro, yeah. Hi Zahab. Wow, wow man, wow. So finally guys, આપણે પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ. શું ખૂબસૂરત લાગે છે ગાઈઝ. હાય સાહબ, क्या बात है गाइस, क्या बात है. ओके, तो सब लोग यहाँ पे फोटो खींच रहे हैं. हम आएंगे यू टर्न में. ओ भाई पब्लिक दो गई, पब्लिक खाली पाँव पीछू पकड़े है.
વાહ ગાંડા વાહ. વાહ ભાઈ એક નંબર ગાઈઝ એક નંબર. વાહ ભાઈ વાહ. ક્રોકોડાઇલ ક્રોકોડાઇલ વાવ. બ્રહ્માજી એની નાભીમાંથી પ્રગટ થયા હતા એ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી. खत्म बस इतना ही था. यह तक था हमारा सफर. ओ वाह दो मुझे सोना नगरी में सोने की नगरी ऊपर गया है भाई. हाल હવે ઉપરનો વારો નીચે બધું ફિનિશ. હવે અને ઉપર બાકી રહ્યું મુંબઈ જોતાય. એક ભાઈ સાહેબ કલર જોવો છે. હા હોનાનું છે કલર મારેલો. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આપણે હનુમાનજી અને તેમના પુત્ર જે કે મકરધ્વજ તેમના શું કે પરસેવાના ટીપાથી જેમનો જન્મ થયો હતો એમના મંદિરે આવ્યા છે. તો ત્યાં પહેલાં આપણે લોકો દર્શન કરી લઈએ અને પછી આગળ વધીએ. બાકી હિતુભાઈ તો ભૂં કરીને ક્યારના રખડાવે. હવે પેટ્રોલ થઈ રહ્યું ને હિતુભાઈ એટલે દોરવીને આવવાનું હોય એટલું યાદ રાખજો. તો ફાઇનલી એક અહીંયા જ દર્શન થયા છે અને અહીંયા શૂટિંગ કરી ગયા છે. હજી ત્યાં મધમાખી માથામાં ભાગો ભાગો ભટકી એટલે આ શૂઝ નથી પહેરાતા. ઓલો તો શૂઝ પહેરા વગર નો ભાઈ જો મધમાખી વાળી જો હે ને. હા અહીંયા આવી શૂઝ પહેરે છે. ડરપોક બંધા હે બે ડરપોક બંધા હે રે. ભાઈની કંઈક એવી જગ્યા છે અને બહાર બહુ બધું મળે છે. બાકી હવે લોકો અમે જઈએ સનસેટ થવામાં હવે કંઈક થોડોક જ ટાઈમ બાકી છે. મને નથી લાગતો અમે ટાઈમે પહોંચી શકશું નહીં અહીં. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા હતા બેટ દ્વારકા. તો તમે જોઈ શકો છો કે આ અમારી પાછળ છે સુદર્શન બ્રિજ. તો આ ભાઈ હેરાન કરે મને ફોટા પાડવામાં. બાકી સુદર્શન બ્રિજનો તમે અત્યારે નાઇટનો વ્યૂ જોઈ લો. અને સૂર્યાસ્ત તો થઈ ગયો છે એટલે હવે ક્યાંય નહીં જવાય. હવે સીધું હોટલે અહીંથી. હા જો ભાઈ રીલ્સો બનાવે. આપણો એક રીલ સારી નથી બનાવી દીધી ભાઈ. પેલા લાઇટિંગ જોઈ લો એનું. હા વોક લાઈન છે ત્યાં અમારા ટેન્ટથી બહાર આવવાની. ત્રણ ટેન્ટ છે. એક અમારો છે, એક અમારી બાજુમાં છે અને એક અહીંયા છે. બાકી બંને સાઈડ વૃક્ષો. વાવ. અને આ છે આપણો ગાર્ડન એરિયા. અમે બંને અત્યારે અહીંયા ખાટલે બેઠા હતા. બાકી એક નંબર છે રહેવાનું. અમારી સિવાય કોઈ છે જ નહીં અત્યારે અહીંયા અમે બપોરે જ્યાં જમવા બેઠા હતા એ પંગત જેમ કે સ્પેશિયલી નીચે જમવાનું આપે છે એ બતાવી દો. હે બહાર આપણી બાઈક. હમણાં બિયર એટલે લાઇટ પડતી ઘા એટલી બધી જોરથી કોણ આવ્યો તેમાં કેમેરા ત્રાઈ નજર લાઈટ દેખાય તે કેમેરા નાખ્યો બી જેવું આગળ કરો. તો ફાઇનલી ગાઈઝ આજનો ડે આજ કેટલો મોટો દિવસ હતો એ
પાંચમો. ઓ 5મા દિવસ. તો કેટલામાં હતા? આજનો 4થો દિવસ નહોતો. તો ફાઇનલી આજ ડે 4નો એન્ડ થાય છે. અને જોકે અમે સુઈ જ ગયા હતા, પણ અચાનક જ યાદ આવ્યું કે ભાઈ એને વિડીયો એન્ડ કરવાનો બાકી છે. તો આપણો 80% અહીંયા વિડીયો થઈ ગયો છે સેવ, અને 20% બાકી છે. તો કાલે આપણે ફર્સ્ટ વ્લોગ આપણો જે કે મારા ગામથી તો હું દીવ ગયો હતો એ વિડીયો કાલે આવી જાય. તો આ વિડીયો તમે પૂરેપૂરો અહીં લગી જોઈ લીધો તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો. અને જો વિડીયોમાં મજા આવતી હોય, આ વ્લોગ સિરીઝમાં મજા આવતી હોય તો જરા કોમેન્ટ પણ કરતા જજો કેવી મજા આવે છે અને શું શું મજા આવે છે, કયા કયા ચેન્જીસ કરવા પડે એમ છે એ પણ કહી દેજો, તાકી આપણને ખબર પડે કે વ્લોગમાં તમને શું ગમ્યું છે શું ન ગમ્યું. તો જમી લીધું હતું આપણે સરકાર ટ્રસ્ટમાં. તો 2 દિવસથી કન્ટિન્યુ ત્યાં જ પ્રસાદી આપણે લીધી છે. અને ટાઈમ અત્યારે થઈ ગયો છે 10:30, કેમ કે અમે આવી ગયા હતા 9 વાગે. 1.5 કલાક તો બહાર, 1 કલાક તો બહાર આપણે ઓનર સાથે બેઠા. પછી અડધી કલાક આવીને મેં વ્લોગ જે થોડોક બાકી હતો. જો મોર બોલે, અવાજ આવે તો અત્યારે મોર બોલે છે તેનો અવાજ સંભળાય છે. તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અપલોડ થાય એટલે. તો હાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર સપોર્ટિંગ.